લીલવાની કચોરી આપણે બધા બનાવતા હોઈએ છીએ અને ખાવા જઈએ ત્યારે પૂરણ છૂટું પડી જાય છે. એના કારણે આપણે બટેકું અંદર ઉમેરતા હોઈએ છીએ. પણ આજે તમે મારી રીતે કચોરી બનાવશો તો પૂરણ છૂટું પણ નહીં પડે અને બટાકું પણ નહીં ઉમેરવું પડે. તેના માટે સૌપ્રથમ મિક્સર જારમાં આદુ મરચાં ઉમેરી તેની પેસ્ટ બનાવી લઈશું. તે જ મિક્સર જારમાં એક વાટકો ભરી તુવેરના દાણા ઉમેરી લઈશું અને મિક્સર ચાલુ બંધ કરી અધકચરા દાણા પીસી લઈશું. મિક્સર જારની જગ્યાએ ચીલી કટરમાં દાણા પણ પીસી શકો છો. હવે એક કઢાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેમાં જીરું અને હિંગનો વઘાર કરી લઈશું. તેમાં ક્રશ કરેલા તુવેરના દાણા ઉમેરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધું બરોબર હલાવી 5 ચમચી જેટલી હળદર મિલાવી લઈશું. મિક્સર જારમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરી હલાવી પાણીને મિશ્રણની અંદર મિલાવી ઢાંકણ ઢાંકી કચોરીના મિશ્રણને ધીમા તાપે સિજવા દઈશું. કચોરીનું મિશ્રણ સરસ ચડી જાય ત્યારે તેમાં 2 નાની ચમચી ભરી ખાંડ ઉમેરી લઈશું. ધાણા જીરું ગરમ મસાલો ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવી લઈશું અને મિશ્રણને નીચે ઉતારી તેમાં ચાટ મસાલો, લીંબુનો રસ, લીલું લસણ, લીલા ધાણા, 2 ચમચી ભરી કોપરાનું છીણ ઉમેરી બધું બરોબર હલાવી મિશ્રણને ઠંડુ કરવા મૂકી દઈશું. મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે કચોરીના ઉપરના પડ માટેનો લોટ બાંધી લઈશું. તેના માટે 1 વાટકી ભરી ઘઉંનો લોટ, એમાં 1 કપ મેંદો ઉમેરી લઈશું. તમે ચાહો તો એકલા મેંદાથી પણ લોટ બાંધી શકો છો. હવે સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી ઘીનું મોણ, થોડું તેલનું મોણ, અડધી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી બધું બરોબર મસળી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લઈશું. બાંધેલા લોટને ઢાંકી થોડી વાર માટે રેસ્ટ આપીશું. કચોરીનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો તેમાંથી એક સરખા ગોળા વાળી લઈશું. રેસ્ટ આપેલા લોટને મસળી લઈશું અને તેમાંથી લુવા પાડી મીડિયમ પૂરી વણી લઈશું. તેમાં તૈયાર કરેલું લીલવાનું સ્ટફિંગ ભરી લઈશું. ચપટી લઈ ફોલ્ડ કરી દઈશું અને કચોરીનું શેપ આપી દઈશું. ઉપરથી વધારાના લોટને કાઢી લઈશું. આ રીતે બધી કચોરી વાળી તૈયાર કરી લઈશું. કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેલ ગરમ થાય ત્યારે તેમાં તૈયાર કરેલી કચોરી મૂકી દઈશું. એક સાઈડે કચોરી તળાય ત્યારે તેને પલટાવી ધીમા તાપે 2 સાઈડે ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તેને તળી લઈશું. કચોરી તળાય ત્યારે તેને તેલમાંથી નિતારી બહાર કાઢી લઈશું. આ રીતે બધી કચોરી તળી તૈયાર કરી લઈશું. કચોરી તળાઈને તૈયાર છે. તેની ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરીશું. કચોરીને તોડીને પણ બતાવી દો. પૂરણ બિલકુલ છૂટું નથી પડતું. આ રીતે કચોરી બનાવશો તો તમારું પૂરણ પણ બિલકુલ છૂટું નહીં પડે. તો તૈયાર છે લીલવાની કચોરી.